હાલો હાલો હાલો, ગુલાબ જાંબુ આવી ગયા. સફેદ જાંબુ, હા એ સફેદ જાંબુ લ્યો. કોઈ સફેદ જાંબુ હાલો, ખાલી કરવાના ભાવ ભાઈ, હો ખાલી કરવાના. જાંબુડા જાંબુડા, હાલો ભાઈ હાલો. મીઠા એકદમ ઠાકર જેવા. હા આવો ભાઈ આવો, લેતા જાઓ. જાંબુ છે એક નંબર, હો મીઠા છે. મીઠા ગોળ જેવો લેતા જાઓ. હા છે 400 નો કિલો છે ભાઈ. અરે પણ આ ઉડી ચો જાય છે, મારા ધંધા માં ધૂળ પડે છે. યા ખાઈશું 400 ના તો ના હોય કિલો. અરે ભાઈ પણ તમે આ છે ને એક વાર ખાઓ ને, બીજી વાર ખાવાનું તમને મન થાય. હવે આ તો મને ભાવતા નહીં, આ તો અમારા ભત્રીજાએ કીધું કે લેતા આવજો જાંબુ હોય છે કાકા. એ તો તમારા ભત્રીજાએ ખાધા છે ને, એટલે એને ખબર હોય. તમે તમારી જિંદગીમાં સફેદ જાંબુ નહીં ખાધા. સફેદ છે સફેદ, લાલ તો ખાધા છે. લાલ કાળા એ તો તમે ખાતે, પણ સફેદ જાંબુ છે. હું ક્યાંથી લાવું છું ખબર છે? પાટણમાં ન મળે, મહેસાણામાં ન મળે, આ તમને ઊંઝામાં પણ નહીં મળે. આ લાવું હું ગાંડી ગીર માંથી જાંબુ. બોલો લેવો હોય તો લ્યો, ન કરા રસ્તો પડ્યો. ભાવ તો માપે કરો, 400 તો ના હોય. ભાવ 400 છે ભાઈ, 400 થી હેઠું ન આવે. જાંબુ કઈ નથી મળતા. ગાંડી ગીર ના જાંબુડા છે, આમ જો એક નંબર છે. કેતા હોય તો કરી દઉં. 500 જોઈએ છે, કિલો જોવે છે? કિલો જોતા હોય 200 રૂપિયા હાલીશ. ખાલી કરવાના ભાવ છે ભાઈ, ખાલી કરવાના 200 રૂપિયા હાલીશ. બોલો, નકર તો નહીં લેવામાં. હવે તમે એટલી તાણ કરો છો તો હાલો આપી દો. બીજું હું એકદમ હારા મોટા મોટા ચાલો, ગ્રાહક ને પાછું આવવાનું મન થાય એવું. અને જો હું કાંટો બાટો લાગતો નથી, ખાલી ગણીને તમને આલું ને તો એમાં થઈ જાય. એ ન થાય ને લોકોને ગમે એ ચેક કરાવી લેવાની છૂટ, બરાબર છે? ને જો ના થાય ને તો તમે તાર આવીને પાછા મારા માથે ખવડી દો. લ્યો 200 રૂપિયા રોકડી ના. જય ભોલેનાથ. આવો નવો ધંધો થાય. કાકા તો તમે મોટા જેવું છે. લાવા દો, બદલાવી દો લ્યો. હાલો 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 હાલો, જાંબુ આવી ગયા. જાંબુ ખાલી કરવાના ભાવ આવી ગયા ભાઈ. જાંબુડા ના ના હારો હાલે છે, ધંધો હારો હાલે છે. એ કાળા ભાઈ, આવો કપૂરભાઈ આવો. રામ રામ. ક્યાં ગયા તા? આમથી ને હાલ્યો હતો, એક રસ્તામાં એક ડોહો બેઠો હતો. ડોહો તમને શું લાવ્યો તું? જાંબુડા ભત્રીજાએ મંગાયા હતા. હા, જાંબુ તો હારા હો. હારા છે ને? મારા બેટા પથરા જેવો ભાવ કરે, પથરા જેવો. 400 રૂપિયા ના કિલો. એ ડોહા પાસે હું 100 ના કિલો ના લાવું, તમને કહેજે. જોઈએ અમે ચાકા તો એ આમ રસ્તામાં બેઠો છે. એમ ને વેચતો હશે ડોહો. મારે તો ભાવતા નહીં, પણ મારે ડોહીને ભાવે છે ને. તમારે ડોહીને દાડબો ફોલી વજન હોય હવે એને મારે લઈ જાવ તો પડશે. લઈ જાવ પડે. બાપડી રાજી થાય તો ખાવાનું સારું કઈ ના લે આપણને. હા હાલો, જાંબુ આવી ગયા ભાઈ. હા, જાંબુ મીઠા ના મીઠા, સાકર જેવા. ભાવ છે જાંબુ નો. જાંબુ છે એક નંબર. જો એક જો અને બીજું તમને ખાવાનું મન થાય. મારે જોવા પડશે. અરે ભાઈ બહુ હાથ અડાડો માં હાથ જોવા તો જોવા પૈસા નથી. આ ઢગલો છે ને, ઢગલો જોઈ લ્યો. આમાંથી એક પણ ખરાબ નો નીકળે. અને જો તમને મીઠું ના લાગે ને તો મારી માથે એને છોડવાની છૂટ, પણ તમને ચખાડવા બખાડવા નહીં મળે. હો ભાઈ હવે એમ તો નહીં હાલતા હોય, ખાલી જોવા તો દો. જોવું છે? હા, એટલે જોઈ એવું મારી રીતે જોઈશ તમ તાર. ઊંડું. અરે ભાઈ બહુ ફેંદો માં તો ખરી. મારા તમે ખેંચશો ને. મારા જાંબુ મોઘા ભાવના છે ભાઈ. જાંબુ તો સારા છે. જો એક નંબર છે ભાઈ ગુલાબ જાંબુ. એના 2 નંબર કહેવાય. સફેદ જાંબુ તમે નહીં ખાતા હોય ભાઈ. આ ક્યાં ના છે ખબર છે તમને? ગીર મેથી હું લાવું. ગીર મેથી લાવું છું. એક નંબર છે. ગીર માં ગાંડી ગીર ના જાંબુ છે. સફેદ લઈ લો ભાઈ, લઈ લો. હાલો, ખાલી કરવાના ભાવ છે. પણ શું ભાવ છે એ કહો પેલા. હવે આ છે ને 400 નો કિલો વેચું છું. તમારે લેવો હોય તો થોડુંક 5-10 રૂપિયા સમજી લઈશ. હાલો ને. 5-10 નહીં, મારે લેવાય 2 કિલો. 2 કિલો એમ? હા.
તો ઈ પ્રમાણે કે ઈ પ્રમાણે હું તમને આલી દઈશ સમજીને બીજો હો. સમજવાનું તમારે, મારે નહીં. હા હા એ તો હું સમજી દઉં. મારા ગીજામાં ખાલી 200 રૂપિયા પડ્યા છે. 200 રૂપિયા હા 200 રૂપિયા પડ્યા. તમે હાલો હોય તો હાલો બહેના 2 કિલો. ન મળે ના મળે, ઘર ભેગા થઈ જવા, રસ્તો પડ્યો, હાલવા માંડો. આ કઈ શું મારે મફત નો છે ધંધો, કઈ મફત માં આવે છે? આ એમ ને એમ તો આમ જુઓ. આ મારો પગ હોચી ગયો, પગ હસોડો, જાંબુ વેણવા થડું ને પડ્યો તો હેઠોથી મસ્કાઈ ગયો છે. એટલે હાવ કોઈ મફતના ભાવમાં ના આવે. હાવ પછી આમ ના હોય. 200 ને 500 લઈ જાઓ હાલો. 2 કિલો કરી દે તો સારું હોત. 2 કિલો નહીં, તમને એવું લાગે તો 1.5 કિલો કરી દઉં. 1.5 કિલો કર. નહીં 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 નહીં, હાલો હવે લપ કરો માં તમે જાજી આમ હવે આ ડોને હાલવા હોય તો હાલો ને, હું હાલ તો થવું હોય. ના, નહીં મળે નહીં મળે, જાવા દે હાલો તમે, હાલતી પકડો. તારી ઓ ભાઈ અહીંયા અહીંયા. હા અહીં બેઠા એ. હવે તમારી માટે સમજીને ભાવ કરું ને, હા કાંઈ વાંધો નહીં, 200 દઈ દો હાલો, આપી દો. 2 કિલો 2 કિલો નહીં, 1.5 કિલો નું રાખો. કરી દે 2 કિલો. ના 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 અરે તમારે અહીં બીજી વાર લઈ જઈ. ભાઈ ઈ તો બરાબર, પણ જાંબુ જો આમ જો એકદમ મોતીચૂર જેવા છે ને, તમને ખાવાનું મન થાય, તમારી ડોશી ખાહે ને તોય પણ રાજી થઈ જાય, અને પૈસા તમારે વધારે નહીં લો બસ. એટલે આમે મને ભાવતા નહીં, આ તો મારી ડોશીને ભાવે આવું છે ને ઘણી ઘણી નાલું મારી પાસે તરાવજા છે ને ભાઈ. હા આજે હું ઘરે ભૂલી ગયો છું, પણ આમને તો આમાં નું ખબર પડે તમે કેટલા લઈ. મારે કાયમ નો આ ધંધો છે, હું ગણી નાખું છું, આટલા કિલો થઈ જાય ને આટલું થઈ જાય. જો કદાચ તમને એવું લાગે મનમાં શંકા, જો પૈસા ઓછા ને વધારે, તો તમે ત્યાં દુકાને જોખાઈ લેવાના છૂટ છે. હું તો દુકાને જાણું ડાયરેક્ટ. આ જોખાઈ લેજો. ઓછા પડ્યા હે ને તો પૈસા પાછા લેવાય. ના 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 ના, લે તમે આ જોખી લેજો, અને ઓછા નીકળે તમે ત્યાં પાછા હું કાયમ આ જ એરિયામાં ધંધો કરો. એ ભાઈ રેવા દો ને મારા ધંધામાં. એ ભાઈ રેવા દો, પૈસા તો લાવો હવે. હા મારા બેટા પૈસા લાય તો અહીં મરી જાઓ. આ ડોહે તો કરી. ભગવાન જય ગાંધી બાપુ, અમારા હો અમારા ખીજા મેં હમારા હો ગાંધી બાપુ. હવે મારા બેટા માથાના ઘરાકે અમુક તો ભટકાઈ છે ને, કે મારા હાવ ખાડ મેં જાય ગાડી. કઈ વાંધો નહીં, ભગવાન છે ને જઈ જાય એ તો મારો વાલો. આવી ગયા જાંબુ, આવી ગયા. એ સફેદ જાંબુડા. જાંબુ વેચવા આવ્યો હો. હવે કાંક તો લાજી કાંકતા કરશે ને પૈસા એની બે બહેન. આપણું દિમાગ ચાલે કામ આવશે. આમ તો આપણો દિમાગ બહુ દોડે છે. એવું તો કેમ તું ફ્રીમાં ખબર આવે? અરે આજ ને આપડે કાંક કરશે ફ્રીમાં માટે. દોવાનું બુચ્ચ માટે મોટું બધું. જાંબુ આવી ગયા ભાઈ, જાંબુ. રાજા માજા કોઈ જાંબુ લ્યો. હે આવો ભાઈ, આવો નેતા જાંબુ લ્યા. શું ડોહા? હા પગી મારા બાપ ભાઈ ફ્રેક્ચર થઈ ગયેલું છે, તું મને દાખેલા ને ચુકમ ધજવાડે છે. લાયા તમે જાંબુ તો ભાઈ ધંધો કરું છું હું, એટલે આ તો મને દેખવામાં જેવા લાગે. મહેસાણા ના મળે તમને, ઊંઝા નો મળે ને હારીજ મેં પણ ના મળે. તો પાટણ થી લાયા. જાંબુ છે ને ગાંડીગીરી ના છે, ગાંડીગીરી ના. તમને બીજી વાર ખાવાનું મન થાય, પણ દેખાવમાં નહીં લાવવા. નહીં મારા ભાઈ. અડમાં હારો ડાચ્યો આમને આમ તો મારો આ એક તમારા જેવા લુખીસ આવે ને. ના નહીં હો દાદા, આ ગીરના હે જ નહીં. નહીં ને મેં ખાધા એટલે ગીરના શાક તું એકલો. એ મારો ભાઈ શાકવાના ના હોય. હું જોઈને કહી દઉં કે આ ગીરના નથી. એટલે આ નાનું છે નહીં થાકી જતો. હું સાકી નું એમ નામે કહી દઉં ગીરના નથી. ધોળા બળફી જેવા છે, બળફી જેવા સફેદ જાંબુ છે. નકલી છે ભાંડા. આવા જાંબુ ના હોય. આટલી ગાડી ગીરના જાંબુ તો હું ખાઈ ના રાખું. તો છે ને મારો ભાઈ, તમે બીજી ચોકી લઈ લેજો. આ જાંબુડા હે ને મને પડે મોઘા, બરાબર મોટે. મારે ટિકિટ ભાડું મારી મજૂરી કાઢવું તો પડે ને ભાઈ. આજે મારા ભાઈ હવાના આવ્યો તો મેં અઢીમણ નું કટુ લઈને આવ્યો તો. હવે આ શેલા રહ્યા છે, તમારે જો લેવા હોય તો લેતા જો, નકર આ પડ્યો રસ્તો. બરાબર છે, ખાતું નથી મારા બાપ હવાનું. પગે ચાને વાગ્યું.
આ છે ને જાંબુ હું ઉતારવા જઉં ને જંગલ મેં એટલે પાતળી ડારે હું હારો આવા મોટા મોટા કોઈ ગ્રાહક ને હારા ભાવે ને એમ કરીને પણ ગ્રાહક એવા માથા ને મને જડે છે અમુક ટાઈમ તે હાવ સસ્તા મારે હાલવા પડે એટલે અહીંયાથી લપસો પગ ને એટલે આ થોડુંક ફ્રેક્ચર જેવું થઈ ગયું એટલે હેડાતું નથી પણ તોય આ તો ભાઈ બેઠા બેઠા ધંધો કરવા નો એટલે ઘરે જાઉં છું વાત સાચી, પાતળી દાડે જાંબુ બહુ મોટા મોટા હોય. ઓહો, કેમ એટલે છોકરો જ ને. બોકરો નહીં? છોકરો છે પણ હવે ઈ ભણે છે છોકરાને છે અહીં લઈ લેવો ભાઈ ભણવા દો છોકરાને, ભણાવો સારું એટલે જ કહેવાય. ને એટલે જ ને એટલે તો આ મારે ભાઈ ધંધો કરવો પડે ને આમાંથી ગુજરાન ચલાવવું પડે શું કરવું પડે છે હા તો હવે કેટલા ના તમારે હાલવા એ કહી દો, ભાવ કહી દો હવે. હવે આ છે 400 ના કિલો વેચું છું અને તમારે લેવો હોય તો 10 રૂપિયા ઓછા હાલજો બીજું હું ભાઈ હવે તું મને ઓળખે ઈ કે તો પેલા. હવે ભાઈ મને ધંધો કરવા દ્યો મારે ઓળખાણ પાડીને તમારું શું કામ છે હવે આવા જાંબુ તો અમારા ગામમાં મફતમાં ય લેતો નહીં, તું 400 ના કિલો કરીને બેઠો હે. આ કોનું ગામ તને ખબર પેલા? ઈ ભાઈ મને ખબર નથી હું તો શું છે ગામે ગામ રખડતો હોય મારે તો ભાઈ બધા ગામ હરખા હોય મારો બાપો કોણ છે તને ખબર છે પેલા? ના ભાઈ મને ક્યાંથી ખબર હોય મારો બાપો આ ગામનો આ સરપંચ છે, સરપંચ. એવું છે આ મારો ઇલાકો હે. આ અમારો ઇલાકો કહેવાય ને અમારા ઇલાકામાં 400 ના કિલો કરીને બેઠો તું તું એ પણ અમને કે હે અને અમને અહીંયા પાછા સકાળવાય નતો દેતો તું. હશે ભાઈ એમાં કેવું છે જો સરપંચ નું ગામ હોય કે ધારાસભ્ય નું ગામ હોય પણ મારે તો ભાઈ ધંધો કરવા ને હારું પડે ને રાખવા દે આમ જઈને. મારો ભાઈ રેવા દે હવે આમ આખો ધ્યાન ન કરજો, એ ગુસ્સો મેલી તો ઓલી બાજુ પડ્યો હશે હોય ખાલી ખોટી રાખવા દો એને, દાદાગીરી રાખવા કરે. દો. મારા બેટા હવે આરે ઈ તો મને એવું લાગે છે રાજકારણીના છોકરાઓ છે પણ હવે મારે કરવું શું હવે આ ગરીબ નું તો કોઈ આભર છે નહીં આ ગામમાં એટલે આમને કઈક કરવું જોઈએ મારે હા ખાલી મોટી મોટી ખાઈ નાખી છે. આનું જબલું લઈ લઈએ જે જબલામાં પૂડીને લઈ જાય બધા જોંબુ. હવે એક કામ કરે, હા હાથમાં જેટલા હમાય એટલા નહીં નહીં હાથમાં જેટલા હમાય એટલા હમાડી દે ખોબો પડી ફટકવાનું કઈ જાંબુ પાકમાં બી. હાલો જાંબુ એ ભાઈ તમારે શું કરવાનું છે લેવાનું છે શું કરવાનું છે પેલા તમને ખબર છે ને? ના ભાઈ હું બાર ગામ થી ભાઈ હું માણસ ઓળખો નહીં ભાઈ ધંધો મારે કરવો હોય મારે ઓળખાણ નું કઈ હોય નહીં ભાઈ બરાબર એટલે તમારે લેવો હોય તો લાવો પૈસા નકરો તમારી માના તમે લઈને તો જ્યાં છો પણ જો આ છે ને ગરીબ ડોહાની તમને હાઈ લાગશે નબળા વાંઢા મરશો વાંઢા જાઓ અહીંથી લે મારા ધંધા મેં ધૂળ પાડીને જતા રહ્યા છો નબળા અચ્છા તમારો લાડવો સોનું ખાય છે લો હવે ને હાથને તો હવે ટેસર ભાઈ નાખું ટેસર આવી હું ખબર કે આ માય ગાંગલીઓ છે જાઓ તમને વાંઢા મચતો વાંઢા હવે મને ભાગવા છે આ લબા તો કાકુ ભરી ને આ કામે તો છે ને મારે ધંધો કરવા નથી દેવો પેલા મારી બાજી હકી લે હકી લો આ ગામમાં ના રેવાય અહીં તો નબળા માણસ છે નબળા હાવ લુખે જ લૂંટફાટ કરવા વાળા છે આઈ હવે ભલે મારા છોકરા ખાય પણ મારે નથી આ ધંધો કરવો હાડો